રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમમાં ઘઉંનું વાવેતર કરેલ ખેતરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા લાખો રૂપિયાના ઘઉં બળીને ખાક થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। તો ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના ખેડૂત એવા મુકેશભાઈ રાછડિયા નામના ખેડૂતની વાડી મજેવડી માર્ગે 20 વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું। ત્યાં ગિરનાર ફીડર 11 લાઇનમાં ખામી સર્જાતા ખેતરમાં આગ લાગી હતી અને ખેડૂતો અને ખેત મજૂરોએ ભારે જહેમત ઉઠાવીને આગ કાબૂમાં લેવા માટે પ્રયત્નો કર્યા હતા, પણ અંદાજે 10 વીઘા જમીનના ઘઉં બળીને ખાક થઈ જવા પામ્યા હતા। તો લાખો રૂપિયાનું નુકસાન થતા ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાની વારે આવી છે। તો આ ઘટનાની જાણ પીજીવીસીએલ તંત્રને કરવામાં આવી હતી અને અધિકારીઓ સ્થળની મુલાકાત કરી ઘટનાનું પંચકામ કરી યોગ્ય ખેડૂતને વળતર મળે તેવા પ્રયાસો હાથ ધર્યા છે। મુકેશભાઈ છગનભાઈ રાછડિયા મંજવડીના માર્ગે મારી જમીન આવેલી છે। સર્વે નંબર 211 પૈકી 1 એમાં ઘઉંનું વાવેતર કરેલું હતું 20 વીઘાનું। એમાં મેં નિગમનું બિયારણ અક્ષય સીટવાળાનું લઈને 1200 રૂપિયાનું મણ લીધેલ છે અને પાછા એ લોકોને જ આપવાના છે। તો એ 600 રૂપિયા કહે છે એટલે 3.5 લાખ રૂપિયાના થાય। આગ લાગવાનું કારણ શું? હવે એ ફોલ્ટ 11ની લાઈન જે નીકળી એમાં ફોલ્ટ સર્જાતા 300,000 નીચે કોઈ કેટલું નુકસાન છે? 3.25 લાખ જેવું। અધિકારીઓ આવી ગયા છે? અધિકારીઓ આવી ગયા છે, પછી ગામના લોકો બધે ભેગા થઈ ગયા, ઠારી નાખ્યું છે। શું તમારી માંગણી છે? હવે જી આ વળતર એ લોકો ચૂકવણું થતું એ પ્રમાણે, બીજું તો આપણે શું આમાં। વિરલભાઈ પ્રફુલભાઈ પનારા, ધોરાજી તાલુકો મોટી મારડ ગામ। આજે 21 તારીખ 21/3/25ના દિવસે બપોરના 12 વાગ્યાના સમયે બપોરે 2 વાગ્યાના સમયે જાણ થતાં કે મોટી મારડના મજવડીના રસ્તા ઉપર એક આગનો બનાવ બન્યો છે ઊભા ઘઉંની અંદર। સ્થળ ઉપર આવતા મુકેશભાઈ છગનભાઈ રાછડિયાના ખેતરમાં ઊભા ઘઉંના પાક સળગી ગયો હતો। તો ત્યાં જાણ થતાં જેટલું બને એટલા સ્થાનિક આગેવાનો બાજુના મજૂરોના માધ્યમથી આગને કંટ્રોલ કરી અને પીજીવીસીએલના અધિકારીશ્રીઓ અહીંયા સ્થળ ઉપર આવી આગળની કાર્યવાહી કરે છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।